આંતરરાષ્ટ્રીય સંબંધોના વિષયમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું એક વાક્ય ખૂબ જ પ્રચલિત અને આજે પણ પ્રસ્તુત છે કે તમે તમારા મિત્રોને બદલી શકો છો પરંતુ પડોશીઓને નથી બદલી શકતા. ભારતને બે એવા પડોશી મળ્યા છે કે જે હંમેશાથી ભારતની પ્રગતિને જોઈને બળતા આવ્યા છે. હવે થયું છે એવું કે ભારતે પહલગામના આતંકી હુમલા પછી પાકિસ્તાન પર જે ઓપરેશન સિંદૂર કર્યું છે તે બાદ ચીને આપણા રાજ્ય અરુણાચલ પ્રદેશના ઘણા સ્થળોના નામ બદલી નાખ્યા છે. ભારત અને પાકિસ્તાનના ઝઘડામાં હવે ચીની ડ્રેગનની એન્ટ્રી હવે સત્તાવાર રીતે થઈ ચૂકી છે. પહેલા તેણે પાકિસ્તાનને આપણી સામે લડવા ડિફેન્સ સિસ્ટમ અને મિસાઇલો આપી. હવે ચીને આપણા રાજ્ય અરુણાચલ પ્રદેશના 30 વિસ્તારોના નામ બદલી નાખ્યા છે. ચીને આ માહિતી ગ્લોબલ ટાઈમ્સ પર આપી છે. અરુણાચલ પ્રદેશના આ વિસ્તારોના નામ તેણે પોતાની સત્તાવાર મેન્ડેરિન ભાષામાં રાખી દીધા છે. ચીની ડ્રેગનની આ ગતિવિધિ પાછળ એ કારણ હોઈ શકે કે પહલગામના હુમલા પછી ભારતે પાકિસ્તાનની વિરુદ્ધ ઓપરેશન સિંદૂર કર્યું ત્યારે ચીન ખુલ્લેઆમ પાકિસ્તાનની જોડે હતું. ચીને તો પાકિસ્તાનને પોતાના ફાઇટર જેટ, ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમથી રાવલપિંડીને ખૂબ મદદ કરી. આ બાદ આખી દુનિયાએ જોયું કે કેવી રીતે ભારતે આ તમામ ચાઇનીઝ માલ બરબાદ કરી નાખ્યો અને હવે ચાઇના આ તમામ હરકતોથી દુનિયાનું ધ્યાન ભટકાવવા અરુણાચલ પ્રદેશના કેટલાય સ્થળોના નામ તેણે બદલી નાખ્યા છે. તો આ વિશે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલની પ્રતિક્રિયા સામે આવી છે. તો તેમણે કહ્યું છે કે નામ બદલવાનું ચીનની હરકત મૂર્ખામીભરી અને નકામી છે. તેનાથી કોઈ ફરક નથી પડવાનો. સાથે જ તેમણે કટાક્ષ કરતા કહ્યું છે કે ચીને નામ બદલવામાં સર્જનાત્મકતા દર્શાવી છે પરંતુ અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન ભાગ રહ્યો છે અને રહેશે. તો આપણે ભૂતકાળની એક આંકડાકીય માહિતી પર નજર કરીએ કે પાછલા વર્ષોમાં ચીને અરુણાચલ પ્રદેશના કેટલા સ્થળોના નામ બદલી નાખ્યા છે. તો 2017માં ભારત અને ચીન વચ્ચે ડોકલામ સ્ટેન્ડ ઓફ થયું તે વખતે તેણે અરુણાચલ પ્રદેશના 6 સ્થળોના નામ બદલ્યા. 2021માં ગાલવાન પછી 15 સ્થળોના નામ બદલી નાખ્યા. 2023માં આપણે G20 શિખર સમિટનું એક સેશન અરુણાચલ પ્રદેશમાં રાખ્યું હતું. તે પછી 11 સ્થળોના નામ બદલી નાખ્યા. 2024માં 30 નામ બદલ્યા અને 2025માં હજી બીજા 30 નામ એણે બદલી નાખ્યા છે. બરાબર. વાત કરીએ ચીનની એક બીજી હરકતની તો તે બ્રહ્મપુત્રા નદી પર એક વિશાળ ડેમ બનાવવા જઈ રહ્યું છે. તો ભારત તેની સામે અપર સિયાંગ હાઇડ્રો પ્રોજેક્ટ બનાવવા જઈ રહ્યું છે. ચીન 13 લાખ કરોડના ડેમ થકી બ્રહ્મપુત્રા નદીનું સંપૂર્ણ નિયંત્રણ લેવા માંગે છે પરંતુ અરુણાચલ પ્રદેશમાં ભારત પણ પોતાનો એક ડેમ બનાવી રહ્યું છે જેનાથી લોઅર રાઇપેરિયન જેટલા પણ રાજ્યો છે તેને સુરક્ષા મળી શકે છે. વાત કરીએ ભારત ચીન આંતરરાષ્ટ્રીય સરહદની તો તે 3 સેક્ટરમાં વિભાજિત છે. વેસ્ટર્ન સેક્ટર, મિડલ સેક્ટર અને ઈસ્ટર્ન સેક્ટર. તો વેસ્ટર્ન સેક્ટરમાં આવે છે અક્સાઈ ચીન, મિડલ સેક્ટરમાં આવે છે હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડ અને ઈસ્ટર્ન સેક્ટરમાં આવે છે અરુણાચલ પ્રદેશ. 1972 સુધી તેનું નામ હતું નેફા, નોર્થ ઇસ્ટર્ન ફ્રન્ટિયર એજન્સી. પછી 1972માં તેનું નામ ચેન્જ કરીને અરુણાચલ પ્રદેશ રાખવામાં આવ્યું છે. અહીંયા જે બોર્ડર લાગે છે અરુણાચલ પ્રદેશની અને ચાઇનાની તેને મેકમોહન લાઇન પણ કહેવામાં આવે છે. ચાઇના સત્તાવાર રીતે આ કોઈ પણ સરહદને સ્વીકારતું નથી અને આપણા ભૂતપૂર્વ ફોરેન સેક્રેટરી વિજય ગોખલે તો એવું પણ કહેતા હતા કે આઝાદીથી લઈને અત્યાર સુધી ચાઇનાએ કોઈ પણ મેપ ભારત સાથે વેસ્ટર્ન સેક્ટર, મિડલ સેક્ટર અને ઈસ્ટર્ન સેક્ટરને લઈને મેપ કોઈ પણ એક્સચેન્જ કર્યા જ નથી. એટલે કે જેનાથી આપણને એક ખ્યાલ આવે કે ચાઇના કયો પ્રદેશ પોતાનો ગણે છે અને કયો પ્રદેશ ભારતે પોતાનો ગણવો રહ્યો. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.